હેલો બીકોમ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે કરવાના છીએ લેક્ચર નંબર 2. બરાબર. તો થંબનેલ છે, વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા થંબનેલમાં તો તમે જોઈ લીધું હશે કે આજે આપણે આડતમલના હિસાબોનો, બરાબર ને, આડતમલના હિસાબો છે એનો સેકન્ડ લેક્ચર સ્ટાર્ટ કરશું, જેમાં આપણે આજે સમ નંબર 4 કરશું. બરાબર. તો આ લેક્ચર સ્ટાર્ટ થાય એના પહેલા હું તમને કહીશ કે મારું લેક્ચર નંબર 1 તમે જરૂર અટેન્ડ કરજો. એમાં મેં ઇન્ટ્રોડક્શન આપ્યું છે કે આ ચેપ્ટરમાં શું છે અને આડતમલ શું છે અને કેવી રીતે સમ માં બધું આડતમલમાં આરતીય કોણ છે, આડતમલ કોણ છે ને આ બેનું રિલેશન શું છે, બરાબર, ને આ ક્યાં યુઝ થાય છે ચેપ્ટર, એ બધું મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં સમજાવ્યું છે. તો હવે વિધાઉટ ટાઈમ વેસ્ટ હું સ્ટાર્ટ કરું છું સમ નંબર 4. બરાબર. સમ નંબર 4 સ્ટાર્ટ કરીએ. તો સમ નંબર 4 માં શું છે? શેકડાના સોનપાલે કોરકાના ધનપાલને તારીખ 1/4/15 ના રોજ 10,000 લીટર ઓઇલ લીટર દીઠ 10 ની પડતર કિંમત આરતીથી વેચવા મોકલ્યું. બરોબર. તો 10,000 લીટરનો માલ જે છે એ 10 રૂપિયા લીટરના હિસાબે કોને આપ્યો? આરતીયાને આપ્યો. મીન્સ કે કોણ છે તમારું અહીંયા? ધનપાલ. બરાબર ને. સોનપાલે માલ મોકલતા નૂર એટલે કે ભાડું જે તમારું ટ્રાન્સપોર્ટ નું હોય એ નૂરના રૂપિયા 1500 અને વીમાના રૂપિયા 500 ચૂકવ્યા. ક્લિયર. પછી સોનપાલે તારીખ 1/4/15 ના રોજ ધનપાલ પર રૂપિયા 50,000 ની 3 માસની મુદતની હુંડી લખી, જે ધનપાલે સ્વીકારી તરત જ પરત કરી. સોનપાલે આ હુંડી 1 માસ પછી વાર્ષિક 18% દરે બેંકમાં વટાવી. મીન્સ કે હવે અહીંયા તમારું માલધાણી કોણ હોય છે? માલધાણી તમારું સોનપાલ છે અને આરતીય કોણ છે? એ ધનપાલ છે. તો સોનપાલે 10,000 લીટર ઓઇલ 10 રૂપિયા જેની પડતર કિંમત છે એ કોને? આરતીયાને મૂક્યો. આરતીય કોણ? ધનપાલે. હવે માલધાણી છે એને નૂરના 1500 ચૂકવ્યા છે અને વીમાના 500 ચૂકવ્યા છે. બરાબર. અને આરતીય છે એને 50,000 નું એડવાન્સ, જેને લેણી ઊંડી કહેશું, તે કોને આપી છે? તે સોનપાલને આપી છે, જે 3 માસ પછી 18% દરે બેંકમાં વટાવી શકાય છે. બરોબર. ના, 1 માસ પછી 18% દરે બેંકમાં વટાવી નાખી છે એવું કીધું હોય. 3 માસની ઊંડી હતી, જેણે 1 માસ પછી 18% દરે બેંકમાંથી વટાવી લીધી છે, આવું કીધું છે. બરોબર. પછી શું છે ક્વેશ્ચનમાં આગળ જોઈએ. પછી ધનપાલ કુલ વેચાણ પર 5% લેખે સામાન્ય આડત અને ઉધાર વેચાણ પર 2% લેખે આસામી આડત મેળવે હકદાર છે. હવે ધનપાલને કેટલી? 5% સામાન્ય આડત દેશું આપણે અને 2% આસામી આડત આપશું. પછી ધનપાલ તારીખ 31/3/2016 ના રોજ વેચાણ આંકડા તેની પાસેની લેણી રકમના બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો. હવે 31/3/2016 ના રોજ, બરોબર, વેચાણનો બધો ડેટા એને આપી દીધું છે. હવે આપણે જોઈ લઈએ શું શું કેવી રીતે છે. 50 લીટર છે ઓઇલની કુદરતી કારણસર ઘટ પડી હતી. મતલબ આ નોર્મલ લોસ છે તમારું 50 લીટરનો. આની ક્યાંય ઇફેક્ટ નહીં થાય. આખરનો જે આપણે સ્ટોક કરશું ને, આખરનો સ્ટોકની ગણતરી કરશું ત્યારે આની કેલ્ક્યુલેશન લેવામાં આવશે. પછી સેકન્ડ છે, રસ્તામાં 100 લીટર ઓઇલનું ચોરીથી નુકસાન થયું હતું, જે અંગે વીમા કંપનીએ રૂપિયા 800 નો દાવો મંજૂર રાખ્યો હતો. તો આ છે એ અસામાન્ય નુકસાન છે અને આની ગણતરી પર આપણને આખરના સ્ટોક અને પછી આ જે આમાં બરોબર આખરના સ્ટોકમાં જ આની ગણતરીમાં આનો પર 100 લીટરનો સમાવેશ થવાનો છે, જે હું તમને જ્યારે આખરનો સ્ટોક કરીશ ત્યારે સમજાવીશ. પછી અહીંયા સેલનો ડેટા છે. બરોબર. ના, આ તો જે છે ડેટા આ ખર્ચાનું છે. આરતીયાએ 1970 માલ છોડાવતી વખતે આપ્યા છે અને વેચાણ ખર્ચના 1745 ચૂકવ્યા છે. ઠીક છે. હવે આવ્યો સેલનો ડેટા. તેને 5,000 લીટર ઓઇલ છે એ 17 રૂપિયાના ભાવ ગરીબદાસને ઉધારમાં વેચ્યું. ગરીબદાસ વ્યક્તિ છે એને ઉધાર ઉપર વેચ્યું છે. તો ઉધાર ઉપર માલ ગયો છે તો આપણે 2% કમિશન આને આપણે
આના ઉપર દેવી પડશે, બરોબર, એ ધ્યાન રાખવાની વસ્તુ છે. પછી પાંચમો પોઈન્ટ છે કે આરત 30 લીટર ઓઇલ છે એ 100 રૂપિયાના ભાવે રોકડેથી વેચવું છે. તો આ બે ઉપર, બરોબર, આ તો બે મળાવીને કુલ વેચાણ થશે, આના ઉપર તો 5% તો આપણે કમિશન આપવાના છે. અને ઉધાર ઉપર વેચ્યું છે એને 2%, અને ઉધાર કોને વેચ્યું છે? ગરીબદાસ ને. તો ગરીબદાસ વાળી જે સેલ છે એમાં 2% એક્સ્ટ્રા તમારી કમિશન લાગશે. હવે છઠ્ઠો પોઈન્ટ પર સેલ નો જ છે. 25 લીટર ઓઇલ છે એ 100 રૂપિયાના ભાવે પોતાના અંગત વપરાશ માટે લઈ ગયો છે, બરાબર, એને પોતાના અંગત વપરાશ માટે કેટલું લઈ ગયું? 25 લીટર લઈ ગયું. આને પણ આપણે સેલ ગણશું, આને પણ આપણે વેચાણમાં ગણવાનું છે. હવે સાતમો પોઈન્ટ શું છે? ગરીબદાસ પાસેની લેણી રકમ. આ હું પોઈન્ટ તમને પછી કરાવીશ, છેલ્લે જ્યારે આપણે સેલનું રિટર્ન બધું થઈ જશે ને ત્યારે હું કરાવીશ, કારણ કે ટ્રિકી પોઈન્ટ છે, પણ આની કોઈ ઇફેક્ટ જ નથી આવવાની. રીઝન હું તમને સમજાવું છું. હવે અહીંયા છે ઉપરની રીતો પરથી સોનપાલના ચોપડે આડતમલ ખાતું બનાવવાનું છે અને ધનપાલનું ખાતું તૈયાર કરો. ધનપાલ એટલે આરતીયનું ખાતું. તો અહીંયા પહેલા આપણે બે ખાતા બનાવી લઈએ છીએ, બરાબર. આ પેલું ખાતું છે, આનું આપણે કહેશું અહીંયા આપણે શું લખેલું છે? સેટાના સોનપાલ. માલધાણી છે જી ની ચોપડામાં આડતમલનું ખાતું, આડતમલ ખાતું. અહીંયા ઉધાર, અહીંયા જમા. આ તમારી વિગત થઈ ગઈ, આ રૂપિયા, આ તમારી વિગત થઈ ગઈ, આ તમારા થઈ ગયા રૂપિયા. હવે આપણે હજી એક ખાતું બનાવશું, અને આપણે આનું નામ શું આપશું? ગોરખનાથ ધનપાલનું. એને આપણે શું કહેવાના છીએ? ભારતીય ખાતું. જમા, ઉધાર, વિગત, રૂપિયા, વિગત, રૂપિયા, બરાબર. તો આ ટોટલ બે ખાતા તમારા બનવાના છે. એક તો આપણે માલધારીનો ખાતો બનશે અને બીજું આપણું ખાતું બનશે ધનપાલનું, મતલબ આરતીયાનું ખાતું બનશે. ક્લિયર? તો ચાલીએ હવે સમની શરૂઆત ક્યાંથી કરવાની છે. તો જેટલો માલ ગયો છે આરતીયામાં 10,000 લીટર, એની આપણે શું કહેવાય છે એન્ટ્રી કરશું. તો પહેલી એન્ટ્રી તમારી સોનપાલનો જે આરતમલનું ખાતું છે ત્યાં આવશે. આડત પર મોકલેલ માલ કેટલું છે? 10,000 લીટર, 10 રૂપિયાના હિસાબે. તો કેટલા રૂપિયા થાય? 1,00,000 રૂપિયા, બરોબર. એના પછી બીજી એન્ટ્રી તમારે કરવાની કે જે સોનપાલ એમાં, બરોબર ને, જે માલધારી છે જેને ખર્ચો કર્યો હોય નૂરનો અને વીમાનો, એની આપણે રકમ અહીંયા લખી લેશું. અહીંયા આપણે લખશું રોકડ ખાતે નૂરના લખશું 1,500 અને વીમાના લખશું 500. ટોટલ 2,000 જે એને ખર્ચા કરે એ આપણે રોકડ ખાતે દેખાડવાના છે અહીંયા. એની એક જ એન્ટ્રી થશે. પછી 50,000 ની જે એને લેણી ઊંડી આપી છે એની એન્ટ્રી કેવી રીતે કરશું?
આરતીયાના અકાઉન્ટમાં અહીંયા દેખાડશું. લેણી ઊંડી ખાતે અહીંયા તમે એડવાન્સ લખી શકો છો 50,000. આની એક જ એન્ટ્રી આવશે બરોબર 50,000 ની. પછી અહીંયા જે મેઇન છે કે 50,000 ની જે ઊંડી હતી 3 માસ માટે હતી બરોબર ને. કેટલા માસ માટે હતી? 3 માસ માટે. જેને ધનપાલે સ્વીકારીને 1 મહિના પછી 18% વ્યાજે વટાવી નાખી. તો અહીંયા વટાવની એન્ટ્રી કેમ આવશે? વટાવની કેલ્ક્યુલેશન બતાવું છું. તો કેટલાની ઊંડી હતી? 50,000 ની. કેટલા ટકાએ વટાવી? 18%. તો 50,000 ના 18% કેટલા થાય છે? તો 9,000 થાય છે બરોબર. એને ભાગ્યા તમે કરી નાખો 12 તો 750 રૂપિયા થાય છે બરોબર. એટલે મહિનાના કેટલા થયા? 750. હવે ટોટલ કેટલા મહિનાની હતી? 3 મહિનાની હતી બરોબર ને. અને 1 મહિનામાં તમે 1 મહિના પછી તમે ડિસ્કાઉન્ટ લઈ લીધું એટલે 2 મહિના અગાઉ લઈ લીધા તો અહીંયા ગુણ્યા 2 કરી નાખો તો 1500 બરાબર. 1500 વટાવ. પાછો કહું છું પહેલા તમે શું કરવાનું? તમે વ્યાજ ગણી લેવાનું એને ભાગ્યા 12 કરી લેવાનું બરોબર. પછી જેટલા ઉપર તમારું અમાઉન્ટ આવે એને ગુણાકાર કરી લેવાના એટલા મહિના જેટલા મહિના પહેલે તમે ઊંડી વટાવી નાખી. એટલે તો 2 મહિના 1 મહિના પછી મેં કરી એટલે કેટલા મહિના પહેલા થઈ? 2 મહિના પહેલા થઈ. ટોટલ 3 મહિનાની હતી ને. તો એની એન્ટ્રી કેવી રીતે આવશે? એની એન્ટ્રી સૌથી પહેલા આવશે આરતીયાના અકાઉન્ટમાં. એની એન્ટ્રી આરતમલના અકાઉન્ટમાં સોરી લેણી ઊંડી ખાતે વટાવ. ₹1,500. તો આપણે અહીંયા સુધીનો સમ ટોટલી અત્યાર સુધી કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. હવે આપણે આગળ આવીએ છીએ. આ 5% કમિશન 2% કમિશન જ્યારે આપણે વેચાણનું બધું નોંધ કરી લેશું ત્યારે આપણે આને આરતની કમિશન આપી દેશું. આરત મીન્સ કમિશન આપી દેશું. અત્યારે આપણને આગળ વધવાનું છે. 50 લીટર છે જે નોર્મલ કુદરતી રીતે નુકસાન થયું છે એને આપણને આખર સ્ટોકમાં કેલ્ક્યુલેશન લેવાની છે. તો આપણે આ પોઈન્ટે અત્યારે મૂકી દઈએ અને પછી આપણે આગળ કરશું. હવે 100 લીટરનો જે નુકસાન થયું છે જેમાં 800 રૂપિયા વીમા કંપની મંજૂર કરે છે એનું આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ છીએ બરોબર. અહીંયા આપણે સેકન્ડ લખી લઈએ છીએ કેલ્ક્યુલેશન ઓફ વીમો મતલબ વીમાની કેલ્ક્યુલેશન તમે તમારી રીતે પણ લખી લેજો. હવે આમાં શું થાય છે કે ટોટલ જે તમારું 100 લીટર છે બરાબર ને. આપણે અહીંયા લખીએ અસામાન્ય નુકસાન ચોરીથી 100 લીટર ₹10 ના હિસાબે થાય 1000. હવે 1000 તમે એક વસ્તુ સમજો કે જે 100 રૂપિયાનો લીટર 10 રૂપિયાના હિસાબે 1000 રૂપિયાનો તો માલ ચોરી થયો કાંઈ ઇશ્યુ નહીં. પણ એકચ્યુઅલમાં જે આ માલ છે એ મારો એની કોસ્ટ 100 રૂપિયા થાય છે. તો તમે તો કહેશો હા થાય છે બટ અગર તમે કહો છો કે નથી થતી તો તમારું લોજિક ખબર નહીં શું હશે. પણ હું તમને એકચ્યુઅલ લોજિક તમને કહું છું કે 1000 રૂપિયા 100 લીટર જે એનો ભાવ કોસ્ટ હતી 10 રૂપિયા પણ હવે એ ક્યાં ચડી ગયો તો? ટ્રાન્સપોર્ટમાં ચડી ગયો હતો બરોબર. તો એ 100 લીટર ઉપર ભાડું તો આપ્યું તો કોને? માલધણીએ. વચ્ચે ભલે ચોરી થઈ ગયો એને તો પૂરેપૂરા 10,000 લીટરનો પૈસા દીધા છે ને બરાબર. તો આ 100 લીટરની પર તો કોસ્ટ હશે એમાં ભાડામાં તો આપણે એને જે ખર્ચો કર્યો ને માલધણીએ એ પ્લસ કરી નાખશું. માલધણીનો ખર્ચો પ્લસ કરી નાખશું બરોબર. પર પ્રપોર્શનેટ કરશું. જે એને 2,000 કર્યા એ 10,000 લીટરના હિસાબે હતા તો 100 ના હિસાબે કેટલા
તમારું આવશે 20 અંશા. તો ટોટલ મારી જે પડતર પડી ચોરીના માલને એ કેટલી પડી? 1020. અને વીમા કંપની કેટલો દેશે? વીમા કંપની દાવો એ કેટલો છે? વીમા કંપની દાવો 500 રૂપિયા છે. તો બાકીનો 220 એ મારે નફા નુકસાન ખાતે લઈ જવાનું, બરોબર? તો આની એન્ટ્રી કેવી રીતે કરશો? એ ત્યાં આરતમલના ખાતામાં જ કરશો. અહીંયા આપણે લખશું વીમા કંપની દાવો. આ દાવો છે કેટલો છે? 800. અને અહીંયા લખશું નફા નુકસાન ખાતે કેટલા? 220 રૂપિયા. બરાબર. તો આ એક આપણી એન્ટ્રી થઈ ગઈ. અસામાન્ય નુકસાનની. હવે 3, 4, 5 છે. ના, 3 તો અલગ છે. 3 માં છે એ આરતીયાનો ખર્ચો છે. તો આરતીયાનો ખર્ચો આપણે પહેલા લખી આરતીયાના ખાતામાં જશો અને અહીંયા લખી લેશું આરતમલ ખાતે ખર્ચ કેટલું છે? 1970 ને 1745. કેટલું થાય છે તમારું? 1970 3715 થાય છે. હવે આ ખર્ચો છે એ આરતમલના ખાતામાં પર ઉધાર કરશો, કારણ કે આ ખર્ચો છે એ પૂરો નો પૂરો આપણે આરતમલ થી વસૂલ કરવાનું છે. એટલે આપણે આરતમલનું ખાતું ત્યાં શું કરશું? ઉધાર કરશું. અને અહીંયા શું લખશું? આરતીય ખાતે ખર્ચ. આરતીય ખાતે ખર્ચ ખર્ચા 3715. ક્લિયર? તો આપણે ખર્ચાની એક એન્ટ્રી થઈ ગઈ. હવે આપણે 4, 5, 6 છે એ સેલની એન્ટ્રી છે. તો 5000 લીટર ઓઇલ છે એ 17 રૂપિયાના ભાવે ગરીબદાસને ઉધારમાં વેચ્યું. આ ગણતરી કોની કરીએ છીએ આપણે? વેચાણની. તો 5000 લીટર છે એ રૂપિયા 17 ના હિસાબે આપણે ગરીબદાસને વેચ્યું. તો 5000 ગુણ્યા 17 ઇક્વલ્સ ટુ કેટલું થાય? 85,000. એને આપણે કહી શકીએ આ ઉધાર ઉપર માલ વેચ્યો તો. પછી નેક્સ્ટ શું છે? 3830 100 રૂપિયાના રોકડેથી. રોકડ. તો 618280 અહીંયા રોકડમાં વેચ્યું. પછી અંગત માટે લઈ ગયો. અંગત વપરાશ 25 લીટર 100 રૂપિયાના હિસાબે. તો કેટલું થાય? 400. આ અંગત માટે લઈ ગયો ને, પોતા માટે. તો ટોટલ કરી નાખીએ 85,000 પ્લસ 618280. તો 1,46,680 નો વેચાણ થયું હોય તો આની એન્ટ્રી આપણે કરી નાખીએ. સૌથી પહેલા આપણે આરતમલ છે આ જે છે કેલ્ક્યુલેશન વેચાણની. અહીંયા તમે નોટ 1 લખી નાખો અને આરતમલ ખાતે અહીંયા લખો કુલ વેચાણ નોટ 1. બરાબર? 1,46,680 અને અહીંયા તમે લખી નાખો આરતમલ ખાતે. આની બે એન્ટ્રી આવશે. બરાબર? કુલ વેચાણ 1,46,680. હવે આપણને શું કરવાનું? વેચાણ ઉપર કમિશન આપવાની છે. તો સૌથી પહેલા છે આડત કમિશન છે એ 2% છે. તેના ઉપર થશે ટોટલ સેલ ઉપર. તો 1,46,680
146680 એના 2% આપણે કરશું 2% છે ને ટોટલ 5% છે તો એ આવ્યું 5% છે તો એક 43680 ના 5% તો 7334 એ સામાન્ય તમારી આડત છે એ અને પછી આસામી આડત એ 2% છે એટલે કે ઉધારનો માલ કેટલો હતો 85,000 નો એના ઉપર તો 85,000 ઉપર 2% એટલે 1700 તો ટોટલ કમિશન કેટલી થઈ 9,034 કમિશન ની પહેલી એન્ટ્રી આવશે આરતીયના અકાઉન્ટમાં અહીંયા લખશું આપણે આડત મલ ખાતે આડત કમિશન લખી નાખજો ભલે 9034 અહીંયા લખજો આરતીય ખાતે કમિશન 9034 કમિશન આપણે આપી દીધી હવે છેલ્લી પોઈન્ટ શું બચે છે કે ગરીબ દાસ છે એને 80,000 રૂપિયા આપ્યા છે એના પછી નાદર જાહેર થઈ ગયો મતલબ બરોબર એટલે 80,000 ચૂકવી શક્યો એના પછીનો એક અમાઉન્ટ એને ચૂકવ્યો નહીં તો સૌથી પહેલી પોઈન્ટ હું તમને કહું છું કે આમાં જે આવી રીતે પોઈન્ટ આવે તો શું કરવાનું જેટલો અમાઉન્ટ એને નથી ચૂકવ્યો એ આપણે દાખલા તરીકે આડતમલના અકાઉન્ટમાં ઉધાર સાઈડ આપણે એની એન્ટ્રી કરતા હોઈએ છીએ નોર્મલ છે બરાબર લેकिन अगर आसामी आड़त अगर આપણે આરતીયાને આપતા હોઈએ બરોબર ને મીન્સ કે આ શું કામ આપણે આપતા હોઈએ કે ઉધારનો માલ અગર એ વેચે એના ઉપર 2% એડિશનલ આપણે એને કમિશન આપતા હોઈએ તો પછી એની જવાબદારી બરોબર માલધણી શું કામ લે એને કમિશન બી ચૂકવે ને જવાબદારી બી લે આવું ના બની શકે ને એટલે એ 2% ઉધારના માલ ઉપર એક્સ્ટ્રા કમિશન આપી દે છે અને પોતાનું બોજો છે એ ઓછો કરી નાખે છે મીન્સ કે અગર એવો વ્યક્તિ બરોબર જે નાદાર જાહેર થઈ જાય અને એ વ્યક્તિ ઉપર અગર આસામી આડત મીન્સ કે એક્સ્ટ્રા કમિશન આપે છે માલધણી તો એની દાલખાત રેકોર્ડ નથી કરવાની મીન્સ કે આની એક પણ એન્ટ્રી નહીં આવે કારણ કે ગરીબદાસને ઉધાર ઉપર માલ વેચવું છે અને માલધણીએ નથી કીધું ઉધાર ઉપર માલ વેચ પોતે જ વેચ્યું છે બરોબર અગર માલધણીએ કીધું હોત તો અહીંયા લખેલું આવે હોત બરોબર તો પોતાની રિસ્ક ઉપર એને માલ વેચ્યો અને એના ઉપર એને 2% કમિશન પર માલધણી આપે છે તો પછી દાલખાત શું કામ માલધણીને બુક કરવાની પછી તો જે પણ દાલખાત હશે એ પોતે ભોગવશે પોતાના નફા નુકસાનમાં લઈ જશે આપણે શું કામ આપણા નફા નુકસાનમાં એને શો કરવાનું સમજાઈ ગયું આ પોઈન્ટ એટલે આની ઇફેક્ટ ક્યાંય નહીં આવે રીઝન શું છે કે આપણે 2% આસામી આડત જેના ઉપર આપીએ છે એ જ વ્યક્તિ છે એ નાદાર જાહેર થયો છે હવે છેલ્લી જે છે પોઈન્ટ એ આપણે સ્ટોકની ગણતરી કરશું તો સ્ટોકની ગણતરી આપણે ઈઝી તરીકે કરીએ છીએ ચાલો આડત મલના આખરી સ્ટોક અહીંયા આવશે આડત મલ સોરી અહીંયા આપણે લખશું આડતથી વેચવા મોકલેલ 10,000 લીટર બરોબર 10,000 લીટર આપણે દીધું તો આડતથી માલ વેચવા માટે એમાંથી આપણે બાદ કરશું કુદરતી કારણસર નુકસાન કેટલું છે 50 લીટર પછી આપણે કરશું ચોરીથી નુકસાન એ કેટલું થયું 100 લીટર પછી આપણે કરશું કુલ વેચાણ
તો કુલ વેચાણ કેટલું થયું હોય અહીંયા આપણે જોઈ શકીએ છીએ, એક 5000, એક 3830 અને એક 25. 5000 પ્લસ 3830 પ્લસ 25, તો કુલ વેચાણ થયું હોય 8855. આખર સ્ટોક કેટલું થશે? 10,000 માંથી 50 ગયા, 100 ગયા અને 8855 ગયા, તો 995 છે લીટર બચશે. બરાબર, આ 995 લીટર આપણું બચ્યું. તો 995 લીટર નો રૂપિયા. હવે આનો કેવી રીતે 995 લીટરની કોસ્ટ કેવી રીતે લેવાની તમને સમજાવું છું કે 995 છે, બરાબર. હવે આને કેવી રીતે લેવાનું છે? આમાં જે કોસ્ટ છે, બરાબર, અગર તમે નોર્મલી કોસ્ટ કયો તો તમે કેટલામાં આડતનો સ્ટોક મૂક્યો તો તમે કહેશો કે 10,000 લીટર મેં મૂક્યો તો 10 રૂપિયાના ભાવે, બરાબર. તો ટોટલ કોસ્ટ તમારી કેટલી બની હતી? લાખ રૂપિયા બની હતી. પણ લાખ રૂપિયા બની હતી એ 10,000 ના હિસાબે બની હતી, બરોબર ને? લાખ રૂપિયા બની હતી 10,000 ના હિસાબે બની હતી, બટ 995 ના હિસાબે કેટલી? પણ અહીંયા 10,000 નહીં આવે, આમાંથી 50 જે છે નોર્મલ સામાન્ય નુકસાન છે એ માઇનસ કરી નાખજો, એટલે 950. તો આ જે લાખ રૂપિયાની કોસ્ટ હશે એ 950 થઈ જશે. તો અસામાન્ય આપણે નુકસાન માઇનસ કરશું નહીં, ખાલી સામાન્ય નુકસાન તમારે માઇનસ કરવાનું છે. એટલે તમને સમજી લેવાનું કે જે મને લાખ રૂપિયાની કોસ્ટ હતી એ મારે 9950 ના લીટરના હિસાબે મને પડ્યા છે. સામાન્ય, પાછું કહું છું, સામાન્ય નુકસાન કાઢી લેજો અને ઈ ગણતરી લેજો. તો 950 ના હિસાબે લાખ હતા, તો 995 ના હિસાબે કેટલા થાય છે? તો આની કોસ્ટ તમને મળી જશે. તો લાખ ગુણ્યા 950, સોરી, લાખ ગુણ્યા 995 ભાગ્યા 99950, તો 10,000 ની કોસ્ટ તમારા કને આવી ગઈ, બરાબર. હવે એમાં પ્લસ કરશું આપણે માલધારીનો ખર્ચો. તો એને 2,000 નો ખર્ચો કર્યો તો 995 ના હિસાબે કેટલા એને ખર્ચો કર્યો તો 9950 ઉપર. તો 2,000 ગુણ્યા 995 ભાગ્યા 950, તો 200 રૂપિયા એનો ખર્ચો એડ કરી નાખશું. પછી આપણે એડ કરશું આરતિયાનો ખર્ચો. તો આરતિયાને ખર્ચો કેવી રીતે કરશું? એને ખર્ચો કેટલો કર્યો? તો એને ખર્ચો કર્યો 1970 માલ છોડાવતી વખતે. અને વેચાણ ખર્ચ, તો વેચાણ ખર્ચ છે એ આપણે ગણશું નહીં, કારણ કે વેચાણ ખર્ચ છે એ રિપીટેડ ખર્ચો છે, બરોબર. આ ખર્ચો વારંવાર થશે, એટલે આપણે આ ખર્ચો નહીં કરવાનો. આપણે ખાલી એવા ખર્ચા કરવાના છે જે વન ટાઈમ થાય. તો માલ છોડાવતી વખતે, માલ તો એક જ વાર છોડાવવાનો હોય, તો 1970 જે ખર્ચો કર્યો એ આપણે ખર્ચો ગણશું. ગુણ્યા કરશું 995, ભાગ્યા કરશું 9850, બરાબર. કેવી રીતે? 10,000 નો સ્ટોક હતો, 50 નો સામાન્ય નુકસાન થઈ ગયો, તો 9950 બચ્યા. એના કારણે માલ આવે એના પહેલા 100 નો માલ ઉડી ગયો, એટલે 9850 એના કારણે સ્ટોક બચ્યો. એને 9850 ઉપર 1970 આપ્યા, એવી રીતે ગણશું. ગુણ્યા 995 ભાગ્યા 9850, 199 નો ખર્ચો અહીંયા એને કર્યો. હવે ટોટલ કરી નાખશું આપણે. તો 10,399 રૂપિયાનો ટોટલ તમારું ક્લોઝિંગ સ્ટોક આવી જાય છે, આખરનો સ્ટોક. તો એની પહેલી આપણે એક જ એન્ટ્રી કરવાની છે. અહીંયા આપણે લખશું આખર સ્ટોક 10,399. હવે આપણે ટોટલ મેળવી લઈએ. તો સૌથી પહેલા ટોટલ જમા સાઈડ નું કરશું. 800 પ્લસ 220 પ્લસ 146 680 પ્લસ 10399, તો 1,58,099 છે જમા સાઈડ ટોટલ આવ્યું. હવે એમાંથી જેટલું માઇનસ કરશે એ નફા નુકસાન ખાતે આપણે લઈ જશું, સામાન્ય નફા નુકસાન, બરોબર. ભાગ્યા માઇનસ 1,00,000, માઇનસ 2,000, માઇનસ 1,500, માઇનસ 3,715, માઇનસ 9,034, તો 41,850 આ તમારું નફા નુકસાન ખાતે લઈ જવાનું છે પ્રોફિટ. હવે આપણે આરતીયો છે એને કેટલા પૈસા ચૂકવાના રહ્યા? 1,46,680 એને સેલ કરી. હવે જેટલા બચશે એ આપણે બેંક
ડ્રાફ્ટ થી એને પૈસા રિટર્ન કરવાના છે, બરોબર ને? 1,46,680 એને પૈસા મળ્યા, તેમાંથી 50,000 નો ડ્રાફ્ટ એને આપી દીધું, 37,15 ની એને ખર્ચો કર્યો એ બાદ કરશું ને 9,034 ની કમિશન બાદ કરશું, બાકી 83,931 એના કને બચે છે એ એને બેંક ડ્રાફ્ટ તરીકે આડત મળને માલધારીને પૈસા ચૂકવી નાખવાના છે, બરાબર? તો અમારું ફર્સ્ટ સમ કમ્પ્લીટ થયું. આઈ હોપ કે તમને સમજવા આવી ગયું હશે. આવી રીતે જ ગુજરાતી મીડિયમના બીજા પર લેક્ચર છે એ આવતા રહેશે. તો મળીએ છીએ બીજા લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.